હું ભલે મુસલમાને દીકરી છું પણ ટેન્શન ના લો, આપણી ઝાપડીનો પાવર એવો છે, ભલભલાના ભૂક્કા કાઢી નાખે એવો, એટલે બીવાનું નહીં તમે તાર. અમારા ભાઈઓ, તમે હાલ જે બેન જોઈ રહ્યા છો, બેન ભાઈ મુસ્લિમ સમાજમાંથી આવ્યા છે ને અત્યારે જે સોશિયલ મીડિયા ઉપર તમે જોતા હશો કે કીર્તિ પટેલ એક બાજુ ખજૂરભાઈનો વિરોધ કરી રહ્યા છે ને બીજી બાજુ ખજૂરભાઈ લગાતાર ગરીબોના ઘર બનાવવામાં લાગેલા છે. એવામાં અનેકો માણસો જે ખજૂરભાઈના સમર્થનની અંદર બોલી રહ્યા છે, ત્યારે આ બેનનો વિડીયો પણ વાયરલ થઈ રહ્યો છે અને બેન ગમન ભુવાજી વિશે જે કીર્તિ પટેલ બોલ્યા હતા એમનો સખ્ત વિરોધ કરી રહ્યા છે ને કંઈક એવું કહ્યું છે ને ખરેખર જાણે કે કીર્તિ પટેલના ગોબા ઉપાડી લીધા હોય. અમારા ભાઈઓ બિલકુલ અત્યારે જે સોશિયલ મીડિયા ઉપર કીર્તિ પટેલ જે ખજૂરભાઈનો વિરોધ કરી રહ્યા છે એની અંદર પ્રથમ વખત આ વિવાદની અંદર કોઈ મુસ્લિમ સમાજની બેન આવી છે અને કીર્તિ પટેલને કંઈક એવું કહ્યું છે અને ભાઈ ખજૂરભાઈ અને ગમન ભુવાજીને સપોર્ટ કર્યો છે ને ખરેખર તો હાલો હવે સૌથી પહેલા આજના વિડીયોની શરૂઆત કરીએ છીએ અને જોઈએ કે બેન શું કહી રહ્યા છે. તો લ્યો મારા ભાઈઓ, હવે સૌથી પહેલા અને તરત જ આજનો વિડીયો જોઈ લ્યો જેની અંદર આ બેન ખજૂરભાઈ અને ગમન ભુવાજી વિશે શું કહી રહ્યા છે અને કીર્તિબેન પટેલને શું બોલી રહ્યા છે. પરંતુ એના પહેલા તમને બધાને એક નાનકડી રિક્વેસ્ટ છે કે મારા ભાઈઓ, આપણી આ યુટ્યુબ ચેનલ ઉપર પહેલી વાર આવ્યા હોય તો ખાસ કરીને આ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરીને તમને દરરોજ સૌથી પહેલા અને નવા વિડીયો આપણી આ યુટ્યુબ ચેનલ ઉપર જોવા મળતા રહેશે. તો લ્યો હવે સૌથી પહેલા આ બેન શું કહી રહ્યા છે એ સાંભળો. અને યાર, આપણે હંમેશા માટે ખજૂરભાઈને સપોર્ટ કરતા રહ્યા છીએ અને ભવિષ્યની અંદર પણ રહેવાનું છે, કારણ કે એમને જે ગરીબોને મદદ કરી છે એ જ આપણે જોયું છે, બીજું કઈ જોયું નથી. તો લ્યો હવે સૌથી પહેલા આજનો આ વિડીયો જુઓ. ગમનભાઈ, આ કીર્તિ પટેલ આવે કે કીર્તિ પટેલના મોટા બોસ આવે ને તો એ બીવાનું નહીં. આપણી માતા કંઈ ગામ નથી ગઈ કે મરી નથી ગઈ, બરાબર. અને હું ભલે મુસલમાને દીકરી છું પણ ટેન્શન ના લો, આપણી ઝાપડીનો પાવર એવો છે, ભલભલાના ભૂક્કા કાઢી નાખે એવો, એટલે બીવાનું નહીં તમે તાર. અને જે દાડે એમ કે ને કે આનું તમે નિવારણ કરી આપો કે આનું, તો એ દાડે મને બોલાવરાવજો, બરાબર. હું શ્યોર આવીશ, તમારો જવાબ એને આપીશ. આ ધાર્મિક માણસોને હેરાન કરે છે આ બાઈ, બરાબર. આની સમાજ આને કંઈ કહેતી નથી. સમાજના તો બધા શી ખબર નામર્દ બની ગયા છે, એટલે બીજી સમાજવાળાઓને બધાને હેરાન કરે છે અને એ ધાર્મિક માણસવાળોને જ હેરાન કરે છે, ધાર્મિક માણસોને જ હેરાન કરે છે ગમનભાઈ. એટલે તમારે ડરવાનું જ નહીં. અને પબ્લિકને હું એ જ કહેવા માંગુ છું કે જૂઠનો સામલો કરીને સચ્ચાઈનો સાથ આપો.